અત્યારે મેડમ જો સરસ મજાનો રોટલો બનાવે છે કારણ કે આપણે રોટલો ખાવાનો હતો બરાબર ને અત્યારે રોટલો જ ખાવ બહારથી ખાઈને આવ્યો એટલે રોટલો જ ભાવે હો બપોરે ગળ્યું બધું ખાધું ને ગળ્યો તો અત્યારે ઘડીક રોટલો ખાઈ તો હું પેટમાં ઘડીક શાંતિ થઈ જાય રોલી મારો કોટ એ મારો પહેરી લીધો તો મારું જેકેટ બેકેટ બધું છોકરીઓ કાંઈ તે તને લઈ દીધું તું તે ફાડી નાખ્યું બેટા લીલા કલરનું હા તે મારે કેટલા વર્ષ થશે રોટલો કેવો સરસ બનાવ્યો એમ કયો આ મારે પરીક્ષાત બાજરો બાબરકોટનો બાજરાનો કા બાબરકોટનો બાજરાનો રોટલો બનાવ્યો છે મોટી વખાણ કરે ને એ ગામમાં એવું છે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો તો બધાને જય માતાજી જય સુરાપુર દાદા તો મિત્રો આપણે જો બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે ગયા હતા એક ખરખરાનું કામ હતું અમારે બેનના સાસુનો દાડો હતો એને ગયા હતા એટલે ત્યાં તો કંઈ આપણે બ્લોગ ઉતરાય નહીં એટલે મેં કીધું આપણે બપોર પછી ધીમે ધીમે બ્લોગ સ્ટાર્ટ કરીશું અને મેડમે જો ગુજરાતી હાડી પહેરીને બેસી ગયા છે ગુજરાતી હાડી તો સારી જ લાગે ને પહેરતી હોય હે ચાલુ નો ગમે પહેરતા ન હોય ને એટલે રોજ બરાબર ઊંધું પડે આ આગળ છેડવા ઓલો પાછળ હોય ને તો બધા હાથ લડે કરે લૂછા કરે બરાબર અને આપણે વ્હાઈટ શર્ટ તો આપણને ગમતો જ નથી પણ આપણે તમારે સમજી જવાનું વ્હાઈટ શર્ટ પહેરીએ એટલે ગમે એ ખરખરાના કામે ગયા હોય તો જ પહેર્યો હોય કારણ કે આપણને વધારે ટી શર્ટ ગમે છે બરાબર ને ટી શર્ટ જ ગમે છે પણ શર્ટ પહેરવા પડે ને ક્યારેક તાસે ને બહુ શિયાળાનું ઠંડી છે ને આજ પણ ઠંડી કેમ છે બહુ ઠંડી છે 2-3 દિવસ તા અને એટલે બધું બહાર ગયા હતા ને ત્યાં બધું તણાય છે ફાટી ગયું બધું અને અમારે જો બહુ ઠંડી અહીંયા પડે છે રાજુલામાં તમારે કેવી ઠંડી પડે છે કોમેન્ટમાં કહેજો કારણ કે અમારે 2-3 થી તારો ઠંડી ભૂકા કાઢે છે એવું બધું છે ને ઠંડી તો લગભગ તો બધી હશે જ તે આ ઠંડી તો જોઈને એમ લાગે રાજસ્થાનમાં બહુ છે હે ને ઓલો મારવાડીનો ફોન આવ્યો ને એ કે અમારે તો ઠંડી એટલી બધી છે ને એની વાત જ કરો તમે સાચી વાત છે ઠંડી તો હોય જ તે બધી છે ઠંડી સારું ઠંડી અત્યારે ઠંડી પડે એ સારું ને અત્યારે ઠંડી ન પડે તો ક્યારે પડે અને તમારે બધાને કેવી છે અમને કહેજો ને અત્યારે બોલી તો અંદરથી આમ ઠંડી ઠંડી હવા આવે એવું બધું છે તો કઈ ગરમ હવા તો ન આવે અને હવે અત્યારે શું જમવાનું બનાવશું કેટલા વાગે જમવાની તો જે વાર છે હા પણ તમે હુઈ જાવ પેલા હું પૂછી લઉં ને તમે પછી કઈ નક્કી નહીં ક્યારે જાવ કારણ કે આજે હાવ થાકી ગયા છે કારણ કે આપણે દાડાનું ખાઈએ ને એટલે થોડુંક આપણને અંદરથી એમ કંટાળો આવે આખા દિવસ આમ કામ ન હોવું છે કેમ મને એવું નથી તમે વધારે પડતું ખાધું ને મને કાંઈ નથી વધારે કાંઈ નથી ખાધું એક લાડો ને 3-4 ઢેપલા ખાધા ઈ તો કહું છું વધારે દાળ ભાત થોડાક ખાધા 2 મુઠ્ઠી માં તો એક ટાણું હતું તોય મેં ખાધું ને તોય મને કાંઈ નથી બરાબર એટલે આપણને કઈ વાંધો આવ્યો જ નથી તો એવું બધું છે મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ગામમાં કામ હતું એ પતાવીને આપણે આવી ગયા છીએ ઘરે મેડમ શું કરે છે મેડમે જો આજ ગુજરાતીમાં તો પણ એમ લાગે ગામડાની ગોરી હાલો તમારે લાઈટ બિલ આવી ગઈ છે લ્યો જો આવું બધું છે ત્યારે આમાં કેટલું આવ્યું જો તમે ઈ તો વખતે શિયાળો છે તો ઓછું જ આવે ને 4285 આ વખતે ઓછું આવ્યું તમારે કોઈને લાઈટું બેટું બંધ જ નથી કરવી કા બનશી પણ એવું નથી બનશી પણ તું આ બેન તું કુલર ચાલુ કરીને બેઠી છો આખો દિવસ એવું નથી પણ આ શિયાળો છે ને બનશી બેન જો આમાંથી નહીં લઈ તારે આખો દી ખાધા જ કરો બરાબર ને એમ હું શિયાળો હતો ને એટલે ઓછું બિલ આવ્યું છે ઓહો તો આ 4200 તો ઓછું લાગે તો આમાં નકર કેટલું આવે ખબર છે ને 8300 ને 400 ને એમ આવે તો સારું જ કહેવાય ને અત્યારે તને તો સારું જ લાગે પણ મને 4000 હવે ગોતવા ક્યાંથી મારે કાંઈ નહીં કામ ચાલુ થઈ જાય ને કાલ ફિટિંગ જાવ ને એ હાટું જ કામી છે આપણે હા એ હાટું જ તે ને અને બંસીબેન કેમ તમારે કેમ રહ્યું આજ સારું રી અમે નહોતા મજા આવી ગઈ કે હાલો કેળા વેફર ખાવા હે હાલો આ તમે ખાધા રાખો ને પછી આપણે ખાવાનું છે ને ત્યારે એમ કહે કે હજી તો ભૂખી નથી લાગી આ લોકોનું બધાને આવું છે મિત્રો પણ મારે ખાવાનું જ એ ધીમે ધીમે બધું ચાલુ રાખે અને આપણે જ્યારે જમવાનું થાય ને ત્યારે એમ કે હમણાં તો ભૂખ જ નથી લાગતી શાળામાં આમ ને તેમ ને એવું બધું કરીને કારણ કે આપણે કઈ નાસ્તો કરવાનો ટેવ નથી અને આને બધાને તો કેમ નાસ્તો તમે આખા દિના માવા કેટલા ખાવ માવાથી કઈ પેટ ન ભરે પેટ ભરે છે ને અંદર જાય બધું ઓર પાણી પીવો ચા પીવો સંતોષ એક ટાઈમ ખાધું મારે અત્યારે વેફર જ ખાવા સંતોષ કઈ ગયો મેં જોઈ હું તો જાગ્યો છે સંતોષ કઈ ગયો તો અમારે સંતોષભાઈ થોડોક આરામમાં હતા થોડીક વારમાં જાગી ગયા છે અને હવે મેડમ બનાવશે રસોઈ કારણ કે 6 વાગી ગયા છે ધીમે ધીમે રસોઈ પછી ચાલુ કરી દો સાચી વાત છે આજે સાદું બનાવજો કારણ કે ત્યાં બધું ખાધું એટલે આપણને રોટલો ને શાક હશે ને તો મજા આવી જાય રીંગણા બટાટાનું શાક ને રોટલા બરાબર કાંઈ કરવું નથી તો મેડમ હવે જાય છે રસોઈ બનાવવા
અત્યારે મેડમ જો સરસ મજાનો રોટલો બનાવે છે કારણ કે આપણે રોટલો ખાવાનો હતો બરાબર ને? ઘરે રોટલો જ ખાવ, બહારથી ખાઈને આવ્યો એટલે રોટલો જ ભાવે હો. બપોરે ગળ્યું બધું ખાધું ને ગળ્યો તો અત્યારે ઘડીક રોટલો ખાઈ તો હું પેટમાં ઘડીક શાંતિ થઈ જાય. સાચી વાત છે, ઊંઘ હારી આવી છે. અને અમારા આરાધના બેન જો જાકેટ પહેરીને બેસી ગયા છે. આરાધના આ તને મસ્ત લાગે, કોને લઈ દીધું તો? મને નથી યાદ, હે મને યાદ નથી. સરસ છે. અને જમવાનું હવે તૈયાર થવાની તૈયારીમાં છે. હવે ખીચડી ઠરે ને એટલે ભૂખે લાગી ગઈ છે ઘડીકમાં તરત જ હવે સાવની ભૂખ બહુ લાગે તમને. તું તો સેણ્યા કે ને એટલે તને ન 5 વેફર ખાધી, અમારે ત્યારે કઈ ખાવા જ નથી બેવાનું તમારે હારે. 5 વેફર ખાધી તો તમને દેખાય છે વારા ઘડી મને જોઈ લીધું તમારો વાંધો નહીં. હવે માગું છું તો આ રોટલો કેવો સરસ બનાવ્યો. એમ કયો. આ અમારે પરીક્ષાત બાજરો બાબરકોટનો બાજરાનો કા બાબરકોટનો બાજરાનો રોટલો બનાવ્યો છે. મોટી વખાણ કરે ને એ ગામમાં. એવું છે, આવો એ વખાણ કરે એની ખબર છે. તો બાબરકોટનો બાજરાનો રોટલો તમારે ખાવો હોય તો આપણી ઘરે આવી જાઓ. મેડમ સરસ મજાનો બનાવે છે કા. એ તો બનાવવું જ પડે ને, તમે ખવાય દે મોઢા વાળા ને. હાલો કાઢો જલ્દી. ઘાટું છે બીજા ખવાલ. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે સરસ મજાનું જમવાનું બની ગયું છે. મેડમે બહુ સારું એવું જમવાનું બનાવ્યું છે. રીંગણા બટાકાનું શાક છે, બાજરાનો રોટલો, અમારે આ કાસરી અને મરચાં અને પાછી ખીચડી છે એટલે ઓર મજા આવે કા. કેમ કરવાનું? અને દહીં છે. ઈશાની જેમ સોળી નાખી. હા શીકણી થઈ જાય ને એટલે મજા આવે ખાવાની. તો જો આવું બધું અમારે દેશી બનાવ્યું છે. અને આરાધના તારે નથી ખાવાનું બેટા? કેમ? આ ખીચડી આમ સોળતા ને હા મારા કાકા બહુ સોળતા, એમને યાદ આવી ગઈ. સોળતા હોય ને આમ રોવા મળતી નથી યાદ આવી ગઈ છે. કાકાની યાદ તો આવી છે ને, મરી ગયું યાદ કેમ ન હોય? એ કરતા હોય એ વસ્તુ યાદ જ હોય. એ ખીચડી સોળતા આમ ખીચું કરી નાખે ખીચડી સોળતા. તો એવું બધું છે મિત્રો. આપણે હવે જમી લઈ, બહુ ભૂખ લાગી છે. અને રોટલો કાલનો નથી ખાધો એટલે આજ એક રોટલો ખાઈ જવાનો છે. તો હાલો તમે બધે જમવા. શું કર તમારે કામ કરતો પતિ જાય ને. આરાધના બેન જો મારો બાટલો બનશી. આરાધના બેન કેવું કામ લીધો? પાણી પીવો. બનશી આને કહેતો મારો બાટલો મૂકી દે. બોટલ ને હાલ મારો બાટલો મૂકી દે ને કે મારો બાટલો ફાટી જાય પાછો. તમારા બાટલો ફાટે કોઈ દી? હે ફાટે કોઈ દી? ફાટે નહીં પણ મારા હાટું બોટલ હું લેવો. મને ગિફ્ટ મારા હાટું કરી છે. તેમાં શું થઈ ગયું? અમે તમારા છીએ ને તો. એ તો એમ જ છે ને. રો ઓલી મારો કોટ એ મારો પહેરી લીધો તો મારું જેકેટ બેકેટ બધું છોકરીઓ કઈ તો તને લઈ દીધું તું તે ફાડી નાખ્યું બેટા લીલા કલરનું. ઈ 2-3 દી વરસ 2-3 વેલા પેલા. હા તે મારે એ કેટલા વર્ષ થશે? ભારેમાંથી નહીં, કોરોનો પહેલાનું છે. લીલા કલરનું હે એને ગમતું એ થાતું નથી હો. જો એનો મોગો તરત સડી જાય. રોટો એને રી કેટલી સડે? દેશી ગળે તારે ભણવાનું ચાલુ છે કે વેકેશન છે હજી? સારું જ છે, તમને નો બતાવું. તો વાંધો નહીં. અક્ષરા રાખે ને. ભાઈ બંસીનું રાઇટિંગ જો તમે. આ તો જેવું તેવું છે જો. બંસી બેન અમારે રાઇટિંગ કરે મસ્ત. આપણને આ નથી ઉતાર. મારે જેવું રાઇટિંગ કરે. સાચી વાત છે. આપણું રાઇટિંગ આપણે ભણતા ને ત્યારે આપણે સ્કૂલમાં અમને ગુડ આપતા. સાહેબ એમ કે આનું રાઇટિંગ મસ્ત. સરસ નહીં, અમારે ગુડ આપતા. લે તમારે સરસ આપતા? અમારે સરસ કહેવાય. તો બંસી તમારે શું આપે? વેરી ગુડ. વેરી ગુડ એ મારે ક્યારેક આવતો. તો અમારા સંતોષના, આરાધનાના, બંચના ચારેયને હરકત થાય. મારા તારું રાઇટિંગમાં સારું છે. રાઇટિંગ તો હોવું છે મસ્ત. તો મિત્રો અમારે મેડમ છે એ 12 ભણેલા છે ને હું 8 ભણેલો છું. તો રાઇટિંગ આપણું 1 નંબર થાય છે. એવું કઈ જરૂરી નથી કે 12 ભણેલા રાઇટિંગ સારું જોવું જોઈએ હો. આમ સાઇન કરે તો કોક જોઈ રહેવું જોઈએ. એવું છે હા તો નો અક્ષર હારા થાય નો થાય. પણ ઝડપ લખવામાં એમ હતી મારી. તારી ઝડપની તો વાત જ અલગ છે. તો મિત્રો એવું છે બધું. આજનો વિડીયો આપણે એન્ડ કરી દેવાનો છે. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.